નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા હરણીપોટ દુર્ઘટનામાં પીડિત પરિવારના સભ્યો પૈકી 2 મહિલાઓ અયોગ્ય વર્તન કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યા। વડોદરા શહેરના હરણીપોટ દુર્ઘટનામાં પીડિત પરિવારના સભ્યો પૈકી 2 મહિલાઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગતરોજ રજૂઆત બાદ મામલો ગરમાયો હતો અને બાદમાં બંને મહિલાઓએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી। મહિલાઓ અને બંનેના પતિઓને પોલીસે ડિટેન કરી કાર્યવાહી કરી, ત્યારે મુખ્યમંત્રીએ બંને મહિલાઓ સાથે કરેલા વર્તનને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યા હતા અને આ અંગે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે મને બહુ દુઃખ થાય છે કે આપણા જ મુખ્યમંત્રી આપણા બનવા જોઈએ, તેની જગ્યાએ કેટલાક મળતિયાઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે વિડીયો જોયો, એમાં પણ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી દ્વારા આ બંને બહેનો સાથે જે વ્યવહાર કરવામાં આવે છે કે તમે કોઈ એજન્ડાથી આવ્યા છો। આ બંને બહેનોને કોઈ એજન્ડા આપવાનું છે, તેમને બાળકો ગુમાવ્યા છે, એમને ખબર છે આ સરકારની કોર્પોરેશનની બેજવાબદારીના કારણે, મિલીભગતના કારણે અને ભ્રષ્ટાચારના કારણે દીકરા દીકરીએ જીવ ગુમાવ્યો છે। આપણા ગુજરાતમાં નાના ભૂલકાઓએ જન્મ લીધું, તેઓએ ભૂલ કરી છે કે તેઓએ આ ભ્રષ્ટાચાર તંત્ર ભરકી ગયું। વધુમાં કહું કે ઉપરથી સામાન્ય પરિવારના લોકો જિંદગીથી માંડ કરીને 2% ભેગા કરે છે, તેઓને કોઈ ન્યાય નથી આપતું। મુખ્યમંત્રી તરીકે તેઓની જવાબદારી બને છે। રાજાશાહીમાં પણ રાજા જવાબદાર હતા। જો મુખ્યમંત્રી તરીકે ન્યાય ન અપાવી શકે તો તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ। નહીં, આમાં પ્રોટોકોલ હોય જ નહીં। મુખ્યમંત્રીને પ્રોટોકોલ ક્યાં હોય? પ્રોટોકોલ એ છે કે પોલીસ કમિશનર છે કે કલેક્ટર છે કે મ્યુનિસિપલ કમિશનર છે, એ મુખ્યમંત્રીને તૂતા ન કરી શકે, પ્રોટોકોલ છે। એની નીચે આવતા તમામ પદાધિકારીઓ, તમામ અધિકારીઓ, એને પ્રોટોકોલ જાળવવાનો છે। પ્રજાએ પ્રોટોકોલ જાળવવાનો નથી હોતો, મુખ્યમંત્રીને ખબર નથી, શીખી લે મુખ્યમંત્રી, ખબર ન હોય તો। પ્રજાએ કોઈ પ્રોટોકોલ જાળવવાનો નથી હોતો ભાઈ। પ્રજા ન્યાય માંગવા આવે, ગમે ત્યારે આવી શકે। આમાં પ્રોટોકોલ ક્યાં ભંગ થયો? તમે માનો છો કે પોલીસની ભૂલ છે? મુખ્યમંત્રીની ભૂલ કહેવાય। હું તો એમ કહું છું, પ્રોટોકોલ કોને કહેવાય? પોલીસ તો જો પોલીસની આ તો પોલીસને સસ્પેન્ડ કરે ખાલી, પોલીસની પણ ભૂલ શું છે? કોઈ પણ નાગરિક મળવા માંગે તો મુખ્યમંત્રીને મળી જ શકે। સોમ મંગળવારે ત્યાં પણ મળી શકે અને જ્યાં કાર્યક્રમ હોય ત્યાં પણ મળી શકે, એમાં કોઈ પ્રોટોકોલ નથી આવતા। મુખ્યમંત્રીના પ્રોટોકોલના એના અધિકારીઓ અને પદાધિકારીઓ, એટલે કે એની નીચેનો મંત્રી આવતો તો એને પ્રોટોકોલ જાળવવો પડે, મુખ્યમંત્રીને તૂતા ન કરી શકે, એ પ્રોટોકોલ છે। પણ પ્રજા માટે કોઈ પ્રોટોકોલનો કોઈ બંધારણમાં નથી કે પ્રજાએ કઈ અવાજ ન ઉઠાવો, પ્રજાએ કઈ બોલવાનું નથી। મુખ્યમંત્રી છે ને તો પ્રોટોકોલની ખબર નથી। અચ્છા, બેન જ્યારે રજૂઆત કરતા હતા ત્યારે ભારત માતા કી જયને વંદે માતરમ એટલે અવાજ દબાવવા માટે હું એવું જ કહું છું કે ભાજપના જેટલા પણ હોદ્દેદારો છે, મારી વિનંતી છે કે આજે આ બેન દીકરી છે, આ ન્યાય માંગવા જાય છે, તમને પાર્ટી વાલી છે, દીકરી વાલી નથી। ભાજપના તમામ જે કાર્યકર્તાઓ, હોદ્દેદારોને મુખ્યમંત્રી જેમને પાર્ટી વાલી છે, આ રાજ્ય કરતા અને રાજ્યની દીકરીઓ કરતા, મનુષ્ય ધર્મ કરતા એની પોતાની પાર્ટી વાલી છે, એ ક્યારેક ને ક્યારેક પસ્તાશે। આ બહુ જ ખરાબ છે। હું એમ કહું છું કે આમનો અવાજ દબાવવું, એમને ડરાવવું, મુખ્યમંત્રી મળી જતા હોય। ગાયકવાડ સરકાર, આ બરોડાનો દાખલો છે, ગાયકવાડ સરકારે શું દાખલા બેસાડ્યા છે? ગાયકવાડ દાખલા શિક્ષણની વાત હોય, ન્યાયની વાત હોય, અડધી રાતે ન્યાય કરતા હતા। ભાવનગર મહારાજ અડધી રાતે ન્યાય કરતા હતા, અને મુખ્યમંત્રી મળ્યા પછી પણ જો આમને બેનને અત્યારે હું મળવા આવ્યો, હજી અમને ન્યાયની આશા નથી, તો મુખ્યમંત્રી છે ને શોભાના ગાંઠિયા સમાન છે। મને લાગે છે આ કોઈ ઉદ્યોગપતિઓના મુખ્યમંત્રી છે, મારે દુઃખ સાથે કહેવું પડે। પ્રદેશ કક્ષાએ ઉઠાવ? બિલકુલ, હું તો એમ કહું છું પ્રદેશ કક્ષાએ હું નરેન્દ્રભાઈ મોદીને પણ પત્ર લખીશ કે નરેન્દ્રભાઈ, આ અરણી બોટકાંડમાં ન્યાય નથી મેળવી શક્યો, એ તમે કહીને ગયા હતા કે ભાઈ પોસ્ટકાર્ડ લખે મારી બહેનો, તો બહેનો પણ પોસ્ટકાર્ડ લખશે નરેન્દ્રભાઈના મામલે। આ દીકરી મામલે હું પણ પત્ર લખીશ। માત્ર આ નહીં, તક્ષશિલાકાંડ, અરણીકાંડ, બોટકાંડ, આ બધામાં જેને ન્યાય નથી મળ્યો એ મામલે હું પ્રધાનમંત્રીને પણ કહીશ કે અહીંયા જે લોકોને તમે બેસાડીને ગયા છે, માત્ર ઉદ્યોગપતિઓનું કામ કરે। ઉદ્યોગપતિઓને જમીન આપવાની હોય તો મુખ્યમંત્રી તાત્કાલિક નિર્ણય લઈ લે। ઉદ્યોગપતિઓ માટે જમીન ખાલી કરાવવાની હોય તો બુલડોઝર ફેરવી નાખે ગરીબો ઉપર। ઉદ્યોગપતિઓને કોઈ સલામતી, કોઈ ઉદ્યોગપતિની દીકરી સાથે આવું નથી બનતું, ન બને, હું તો એમ કહું છું। એટલે પ્રધાનમંત્રીને પણ હું વિનંતી કરીશ, તમામ ભાજપની બહેનોને, બરોડાની બહેનોને ખાસ વિનંતી કરીશ કે તમામ જે ભાજપને મત આપે છે, જેને મત આપ્યો છે, એ પણ આમાં ક્યાંક ને ક્યાંક પાપના ભાગીદાર છે। ન્યાય અપાવવાની આપણી તક મળી છે, આ દીકરી સાથે સૌ ઊભા રહે। એટલે આ દુઃખદ છે। પ્રધાનમંત્રીને હું પત્ર લખી અને હું પણ માંગ કરીશ કે અહીંની વ્યવસ્થા તંત્રને, અહીંયા જે મંત્રી, મુખ્યમંત્રી તમે રાખ્યા છે, એ માત્ર ને માત્ર પ્રોટોકોલ એને પડી છે, પ્રોટોકોલની, પ્રજાના જે દીકરા દીકરી મૃત્યુ પામ્યા છે એના ન્યાયની નથી પડી।
ઉજવણભાઈ, વડોદરા પોલીસને કેસરી સાડી પહેરે એ નથી ગમતું. લોકો પૂછતા હતા કે આ કેસરી સાડી ક્યાંથી લાવ્યા? એવું કહેતા હતા. વિચાર કરો તમે, કેસરિયા કેસરિયા કરી અને સત્તા ઉપર આવ્યા ભાજપ વાળા, ગાય માતા કરીને સત્તા ઉપર આવ્યા, એ પણ ગમતા નથી. એટલે મેં કીધું ને કે ભાજપ છે ને કોઈની નથી, માત્ર ઉદ્યોગપતિઓ અને પોતાની મિલકતો અને વધારવા માટે ભાજપને સંપત્તિ ગુજરાતની અને સત્તા આ બેમાં જ રસ છે. પ્રજાને ન્યાય મળે એમાં રસ નથી. અને હું પણ ખોટો હોય તો હું પણ માફી માંગી લઉં. ચાલો, હું એમ કહું છું, આજે હું પણ માફી માંગવા તૈયાર છું. જો હું ખોટો હોઉં તો મુખ્યમંત્રી ખરેખર માફી તો માંગવી જોઈએ કે બહેનો સાથે જે અભદ્ર વ્યવહાર થયો, માફી માંગુ છું. ફરીથી આમને ગાંધીનગર બોલાવવા જોઈએ, તમામ અધિકારીઓને બોલાવવા જોઈએ. એમનો જે ઉદ્યોગપતિઓમાં કેસ ચાલે છે પેલા ફિક્સ પેમાં, ત્યારે તો સારા વકીલ રાખે છે, તો એવા વકીલો રખાવવા જોઈએ, એમને બોલાવવા જોઈએ, આ તમામ પરિવારોને બોલાવવા જોઈએ અને મુખ્યમંત્રી આમની સાથે મીટિંગ કરી ન્યાય અપાવવું જોઈએ. હું તો એમ કહું છું મુખ્યમંત્રીને કે તમે આ કરીને હું તમને અભિનંદન આપીશ ભાઈ, આ બહેનોએ અભિનંદન આપશે. અહીંયા કઈ રાજનીતિ કરવા માટે નથી આવ્યા, અહીંયા ન્યાય અપાવવા માટે આવ્યા છે. તમારી જવાબદારી છે કે તમે ન્યાય અપાવો. તમે ન્યાય અપાવો તો તમને ગમશે. બાકી પોલીસને આગળ કરીને તો હું તો એમ કહું છું એ કાયરોના કામ છે કે પોલીસને આગળ કરીને તમે અંગ્રેજો આ જ કરતા હતા. એ કઈ સારા માટેનું કામ નથી કે પોલીસને એમ કે તમે મારો હોય તો પોલીસ ધારે તો અમે પાછા ઉપાડીને 2 કેસ ખોટાઈ કરી નાખે. પ્રજાને દબાવવું તો બહુ ઈઝી હોય છે, પ્રજાને ન્યાય અપાવવું અઘરું હોય છે. અચ્છા, આ ગાંધીનગર આ લોકો મળવા ગયા હતા મુખ્યમંત્રીને, પણ એમની સામે જોયું પણ નથી ને એમને બેસાડી નાખવામાં આવ્યા. આ તો પછી આ ન્યાય ક્યારે મળશે? અચ્છા, એકવાર મળવા ગયા હતા તમે ગૃહમંત્રીને? એટલે અધિકારીઓને એ મળવા ગયેલા. પણ હું હજી પણ કહું છું મુખ્યમંત્રી, કદાચ એને નહીં ખબર હોય કે આ લોકોને હજી ન્યાય નથી મળ્યો, એમણે એને ખબર પાડી. હું તો એમ કહું છું, ન માત્ર હરણીકાંડ, તક્ષશિલાકાંડ થી માંડીને તમામ જેટલા પણ જે ગુના બન્યા છે એના પરિવારજનો, પીડિત પરિવારોને મળે અને એમને ન્યાય અપાવવા માટે હામી ભરે. મુખ્યમંત્રીનું આ જ કામ છે. ફરીથી એમની વાહવાહી થઈ જશે, ફરીથી આપણે બધા એને અભિનંદન આપીશું, પણ કરે તો ખરું. કોઈ મળતું જ નથી, કોઈ પૂછતું જ નથી. આ કોઈ મોટા ઉદ્યોગપતિની દીકરી હોત તો મુખ્યમંત્રી ફોનથી કોને આદેશ કરશે? અને કોઈ મુખ્યમંત્રીની મોટા ઉદ્યોગપતિની દીકરી હોત તો આ કમિશનરની તાકાત છે કે એમને બેસાડી રાખે 5 કલાક? અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો, આપણે જોઈ લીધું. રાજકોટમાં પણ હજી અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો. મોરબીના બ્રિજ કાંડમાં ન્યાય નથી મળ્યો. ભાજપના રાજમાં ન્યાય મળતો નથી, હકીકત છે. ઉપરથી મુખ્યમંત્રી એવું કીધું કે એજન્ડા સાથે આવ્યા છે, ધમકાવ્યા. પોલીસે અમને 4 કલાક ને 5 કલાક સુધી આ બહેનોને બેસાડી રાખે. ખબર કોઈ પૂછવાનો આવે અને મીડિયા ન મળે એના માટે ધ્યાન રાખવામાં આવે. ભાઈ એવું શું કામ કરો છો? તમે 3 ને કહી દો કે 40 લાખ રૂપિયા આપવાના છે, આપી દે. અને જે વિનોદ રાવ અને જેટલા પણ અધિકારીઓ છે, જે જવાબદારો છે, એને એની સામે FIR થાય. પ્રમોશનો કેમ આપવામાં આવે છે? તો દીકરી તો પાછી નહીં જ આવી શકવાની, આપણે ખબર છે. કોઈ પણ મુખ્યમંત્રીઓ નહીં આવી શકે, પણ ન્યાય તો અપાવી શકે ને. મુખ્યમંત્રી મળે છે તો હવે પાછો એમ કહે છે કે તમને સરકારી વકીલની જરૂરત હોય તો અમે આપીશું. તમને હાઈકોર્ટમાં કેસ ચાલે છે, હાઈકોર્ટમાં કેસ ચાલે છે, તમે FIR માં નામ છે તો કરો. તમને કોણ રોકે છે? તમે તમારો દીકરો, તમારી દીકરી હોત તો આજે ગુજરાતના ગરીબ છે એ મરી જાય એનું કોઈ વેલ્યુ નહીં. એટલે આ ખૂબ જ દુઃખદ છે. આપણા ગુજરાતના તમામ માતા બહેનો, દીકરીઓ માટે પણ શરમજનક વાત છે. આજે આ રોશની બેન છે, કાલે તમારી મારી પણ દીકરી હોઈ શકે છે. એટલે બધા ગુજરાતની માતા બહેન, દીકરીઓને પણ મારી વાની વિનંતી છે. ભાજપના મહિલા મોરચાના બહેનોને પણ વિનંતી છે, કાલે તમારી સાથે પણ આવું જ બનશે. જો તમે આપણી દીકરી માટે ન્યાયમાં તમે ઉભ્યા નહીં હોય તો તમે જોયું હશે ત્યાં અમરેલીમાં પણ બેન દીકરીને તમે વરઘોડા કાઢ્યા હતા. એટલે આ ભાજપ સરકારમાં માત્ર ઉદ્યોગપતિઓનો ચાલે છે, માત્ર કેટલાક ભાજપના ઉચ્ચ નેતાઓનો ચાલે છે, બાકી પ્રજાનું કોઈ જ નથી. કોન્ટ્રાક્ટર, સરકારી જે પદાધિકારીઓ છે, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનો, એ બધા કોન્ટ્રાક્ટરો છે અને અધિકારીઓ છે અને મંત્રી સુધી જવાબદાર છે અને એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી પણ માંગણી છે. અને અમે જે પરિવાર છે એમની સાથે છીએ જ્યાં પણ જરૂર પડશે. કારણ કે સ્વાભાવિક છે કે સત્તા તો અત્યારે ભાજપ પાસે છે, એટલે નિર્ણયો એને લેવાના છે. જે ચૂક કરે તો વિપક્ષની જવાબદારી આવે છે, જે અમે નિભાવી રહ્યા છીએ. કે ચૂક છે, મુખ્યમંત્રી આવું બેહુદું વર્તન ના કરવું જોઈએ. એમણે ગુજરાતની જનતાની માતા બેન દીકરીઓની માફી માંગવી જોઈએ. બીજું, પોલીસ અધિકારીઓ હંમેશા ધ્યાન રાખવું જોઈએ, દમન ના કરવું જોઈએ. એમના પણ દીકરા દીકરી જોડે થશે ત્યારે કોઈ DIG ની કે પોલીસ કમિશનરની દીકરી સાથે આવું થશે, ન્યાય મળશે નહીં મળે ત્યારે તો તમારે આ દીકરી આપણા સૌની છે અને આપણી સૌની જવાબદારી છે ન્યાય અપાવવા માટે. એટલે ગુજરાતની માતા બેન દીકરીઓએ પણ
આ મુદ્દે હામી ભરવી જોઈએ અને આમને સાથ આપવો જોઈએ મારી વિનંતી છે.